મહેસાણા જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારના કાફલા પર હુમલો થયો છે। મગુના રામનગર વચ્ચે ભાજપના ઉમેદવારના કાફલા પર હુમલાની ઘટના બની છે। નરેશ પટેલના કારના કાફલા પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો। મોડી રાત્રે અંધારાનો લાભ લઈ હુમલાખોરોએ પથ્થરમારો કર્યો છે। હુમલામાં બે લક્ઝુરિયસ કારના કાચ તૂટ્યા છે। વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। કારમાં સવાર ભાજપ કાર્યકર પંકજ પટેલ આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। ટિકિટ ફાળવણી સમયે પણ નરેશ પટેલનો ઉગ્ર વિરોધ થયો હતો। सांथल પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા તપાસ હાથ ધરી છે। ડ્રાઇવિંગ કરતો હતો અને અચાનક એકદમ અવાજ આવ્યો કાચ તૂટેલો હતો અને મારા ત્યાં ગ્રેવી જેવું લાગ્યું એટલે મેં માથે હાથ લગાવ્યો, લોહી જોયું તરત ત્યાં રૂમાલ મૂકીને બાજુમાં અજવાળું થતું હતું એટલે ચોખ્ખું દેખાતું હતું। તે અજવાળે ઉભો રહ્યો, ત્યાંથી મને બીજા લોકો હોસ્પિટલ લઈને આવેલા। ભાજપની સભામાંથી આવેલા કોંગ્રેસ વાળાનું જ કૃત્ય હોય, બીજા કોઈનું હોય નહીં। પછી છેલ્લે મગુનાની જે પંચાયત છે રામનગર અલગ, એમાં અમારી છેલ્લી સભા હતી। એ સભા અમે પૂર્ણ કરી અમે જ્યારે મહેસાણા તરફ નીકળ્યા ને રામનગર અને જે પોલીસ સ્ટેશન છે મગુના એના 100 મીટરે ડેરી છે, તો ડેરી આગળ અમારી ગાડીઓનો જે કાફલો હતો એમાં જે મારી પાછળની જે ગાડી હતી પંકજભાઈ પટેલની, અમારા કાર્યકર્તાની, એમને ગાડીને પથ્થર ઉપર હુમલો થયો। બે ગાડી ઉપર, પાછળની બી ગાડી ઉપર થયો અને પંકજભાઈની ગાડીને પથ્થર વાગતા એમને કાચ તોડી અને પથ્થર એમના માથાના ભાગે થઈ છે, મોટી ઈજાઓ એમને થઈ છે। ભારતીય જનતા પાર્ટીની સીટ જીતવા જઈ રહ્યા છે, એના કારણે એવું લાગે છે કે કોંગ્રેસના લોકોએ આ કર્યું હોય એવું લાગે છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મહેસાણા જિલ્લાનું વાતાવરણ કોંગ્રેસે ભાંપી લીધું છે। કોંગ્રેસને ખબર પડી ગઈ છે મારે હારવાનું છે અને હારના કારણે જ એ લોકોએ અત્યારે આવી રીતે હુમલા કરી અને અમારા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસ હાર બાળી ગઈ છે એટલે આવા હથકંડા અપનાવી અને ભયનું વાતાવરણ ઊભું કરવા માંગે છે।